નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઉપર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનના જીસીઆરટીના મોસ્ટ આઈએમપી એમસીક્યુ પ્રશ્નોની ચર્ચા કરીશું, જે આવનારી પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈમાં અતિ ઉપયોગી થાય તેવા પ્રશ્નો છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને સંપૂર્ણ જોજો અને વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ટાઈમ નહીં બગાડતા આપણે વિડીયોની શરૂઆત કરી. પ્રશ્ન નંબર 1. કોલસામાંથી મેળવેલી વીજળીને શું કહે છે? કોલસામાંથી મેળવેલી વીજળીને શું કહે છે? વિદ્યાર્થી મિત્રો, પાઠ્યપુસ્તક જીસીઆરટી આધારિત સંપૂર્ણ એમસીક્યુ પ્રશ્નો છે. તો મોસ્ટ આઈએમપી છે, બધા એમસીક્યુ ખાસ યાદ રાખજો. તો પ્રશ્ન નંબર 1 છે, કોલસામાંથી મેળવેલી વીજળીને શું કહે છે? સાચો જવાબ છે ઓપ્શન બી, તાપ વિદ્યુત કહે છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 2 જોઈ. ગુજરાતનું સૌથી મોટું તેલ ક્ષેત્ર કયું ગણાય છે? ગુજરાતનું સૌથી મોટું તેલ ક્ષેત્ર કયું ગણાય છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, અંકલેશ્વર. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 3. પૃથ્વીના આંતરિક ક્ષેત્રમાં ખનિજો અશુદ્ધ સ્વરૂપે હોય તેને શું કહેવાય છે? પૃથ્વીના આંતરિક ક્ષેત્રમાં ખનિજો અશુદ્ધ સ્વરૂપે હોય તેને શું કહેવાય છે? સાચો જવાબ છે ઓપ્શન સી, અયસ્ક કહેવાય છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 4. અબરખનો ઉપયોગ શેમાં થાય છે? અબરખનો ઉપયોગ શેમાં થાય છે? સાચો જવાબ છે ઓપ્શન એ, વિદ્યુતના સાધનો બનાવવા માટે થાય છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 4 જોઈ. 5 પ્રશ્ન નંબર. ભારતમાં ભૂતાપીય ઉર્જા પ્લાન્ટ ક્યાં આવેલા છે? ભારતમાં ભૂતાપીય ઉર્જા પ્લાન્ટ ક્યાં આવેલા છે? આનો સાચો જવાબ છે ઓપ્શન ડી, હિમાચલ અને લદ્દાખમાં આવેલા છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 6 જોઈ. નીચેનામાંથી કયું નવીનીકરણ સંસાધન નથી? નીચેનામાંથી કયું નવીનીકરણ સંસાધન નથી? આનો સાચો જવાબ છે ઓપ્શન સી, ખનિજ તેલ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 7. જળ, ગોચર, ભૂમિ વગેરે કેવા સંસાધન છે? જળ, ગોચર, ભૂમિ વગેરે કેવા સંસાધનો છે? સાચો જવાબ છે ઓપ્શન એ, સામાન્ય સુલભ સંસાધનો છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 8. વપરાયા બાદ નજીકના સમયમાં જેનું ફરી નિર્માણ અશક્ય હોય તેને શું કહે છે? વપરાયા બાદ નજીકના સમયમાં જેનું ફરી નિર્માણ અશક્ય હોય તેને શું કહે છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, બિનનવીનીકરણીય સંસાધન કહે છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 9. કેવા સંસાધન અખૂટ હોય છે? કેવા સંસાધન અખૂટ હોય છે? સાચો જવાબ છે ઓપ્શન બી, નવીનીકરણ સંસાધન અખૂટ હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 10 જોઈ. સૂર્યપ્રકાશ એ કેવું સંસાધન છે? સૂર્યપ્રકાશ એ કેવું સંસાધન છે? સાચો જવાબ છે ઓપ્શન બી, નવીનીકરણ સંસાધન છે.
મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 11. કયું સંસાધન દુર્લભ સંસાધન તરીકે ઓળખાય છે? કયું સંસાધન દુર્લભ સંસાધન તરીકે ઓળખાય છે? સાચો જવાબ છે એકલ સંસાધન દુર્લભ સંસાધન તરીકે ઓળખાય છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો, ખાસ યાદ રાખજો. દુર્લભ સંસાધન એટલે એકલ સંસાધન. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 12 જોઈ. તમામ સંસાધનોમાં ઉપયોગીની દ્રષ્ટિએ મોખરાના સ્થાને શું છે? તમામ સંસાધનોમાં ઉપયોગીની દ્રષ્ટિએ મોખરાના સ્થાને શું છે? આનો સાચો જવાબ છે ઓપ્શન બી, ભૂમિ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 13. ડીઝલથી ચાલતા વહાણો આશરે કેટલો નાઇટ્રસ ઓક્સાઇડ પેદા કરે છે? ડીઝલથી ચાલતા વહાણો આશરે કેટલો નાઇટ્રસ ઓક્સાઇડ પેદા કરે છે? સાચો જવાબ છે 90%થી વધુ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 14 જોઈ. પૃથ્વીનો સપાટીનો કુલ ક્ષેત્રફળનો લગભગ કેટલો ભાગ ભૂમિ દ્વારા રોકાયેલો છે? પૃથ્વીનો સપાટીનો કુલ ક્ષેત્રફળનો લગભગ કેટલો ભાગ ભૂમિ દ્વારા રોકાયેલો છે? સાચો જવાબ છે 29% ભાગ ભૂમિ દ્વારા રોકાયેલો છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો, ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 15. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે. 15. જીવાવરણમાં એક સજીવ બીજા સજીવ સાથે પરસ્પર જોડાઈને પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે તેને શું કહેવાય છે? જીવાવરણમાં એક સજીવ બીજા સજીવ સાથે પરસ્પર જોડાઈને પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે તેને શું કહે છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, પરિસર ક્ષેત્ર. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 16 જોઈએ. નીચેનામાંથી વિરલ સંસાધન કયું છે? નીચેનામાંથી વિરલ સંસાધન કયું છે? સાચો જવાબ છે ઓપ્શન એ, યુરેનિયમ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે. 17. કોલસો વિવિધ ધાતુઓ, ખનિજ તેલ અને કુદરતી ધાતુ કેવા સંસાધન છે? કોલસો, વિવિધ ધાતુઓ, ખનિજ તેલ, કુદરતી ધાતુ કેવા સંસાધન છે? આનો સાચો જવાબ છે, આ ઓપ્શનમાં મિસ્ટેક છે આપણે, એનો સાચો જવાબ છે વિરલ સંસાધન. વિરલ સંસાધન સાચો જવાબ છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 18 જોઈ. ચૂનાનો પથ્થર, અબરખ અને જીપ્સમ શેનું ઉદાહરણ છે? ચૂનાનો પથ્થર, અબરખ અને જીપ્સમ શેનું ઉદાહરણ છે? સાચો જવાબ છે અધાતુમય ખનિજ છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 19 જોઈ. કઈ ધાતુનો ઉપયોગ ધાતુ ગારણ ઉપયોગમાં હાઇડ્રોક્લોરિક એસિડમાં અને ચિનાઈ માટીની વસ્તુની બનાવટમાં થાય છે? કઈ ધાતુનો ઉપયોગ ધાતુ ગારણ ઉપયોગમાં હાઇડ્રોક્લોરિક એસિડમાં અને ચિનાઈ માટીની વસ્તુની બનાવટમાં થાય છે? સાચો જવાબ છે ઓપ્શન સી, ફ્લોરોસ્પાર. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે મિત્રો. પ્રશ્ન નંબર 20. આમાંથી ભારતના કોલસા ઉત્પાદક ક્ષેત્ર ક્યાં છે? આમાંથી ભારતના કોલસા ઉત્પાદક ક્ષેત્ર ક્યાં છે? સાચો જવાબ છે ઓપ્શન સી, રાણીગંજ અને ધનબાદ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 21. બોક્સાઇડમાંથી શું મેળવવામાં આવે છે? બોક્સાઇડમાંથી શું મેળવવામાં આવે છે?
સાચો જવાબ છે એલ્યુમિનિયમ મેળવવામાં આવે છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ઘણી વખત એક્ઝામમાં રિપીટ થઈ ગયેલો પ્રશ્ન છે, ખાસ યાદ રાખવો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 22. પડખાવ જમીનનો લાલ રંગ શેના કારણે હોય છે? પડખાવ જમીનનો લાલ રંગ શેના કારણે હોય છે? સાચો જવાબ છે લો ઓક્સાઇડના કારણે હોય છે. પડખાવ જમીનનો લાલ રંગ લો ઓક્સાઇડના કારણે હોય છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 23. મર્યાદિત સ્થાન ઉપર ઉપલબ્ધ હોય તેવા સંસાધનને કેવા સંસાધન કહેવાય છે? મર્યાદિત સ્થાન ઉપર ઉપલબ્ધ હોય તેવા સંસાધનને કેવા સંસાધન કહેવાય છે? સાચો જવાબ છે ઓપ્શન બી, વિરલ સંસાધન કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10ના GCRTના 23 મોસ્ટ આઈએમપી MCQની ચર્ચા કરેલી છે.